विद्यार्थी मित्रों, आज हम हिंदी में पाठ नंबर 3 अंतरिक्ष की परी सुनीता विलियम के बारे में पढ़ाई करेंगे। यानी कि उसकी लेखिका है कोकिला पारेख। कोकिला पारेख का जन्म सन 1954 में गांव उवारसद जिला गांधीनगर में हुआ था। आपने AMA फिल्म और विद्या वाचस्पति यानी कि PhD की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की थी। तो कोकिला पारेख ने यहाँ पर अंतरिक्ष की परी सुनीता विलियम के बारे में, उसके जीवन के बारे में हमें यहाँ पर बताया है। तो यानी कि अंतरिक्ष की परी सुनीता विलियम पाठ का साहित्य प्रकार क्या हुआ? जीवनी, यानी कि उनके जीवन के बारे में लिखा गया है। इसलिए तो मनुष्य की महत्वाकांक्षा की कोई सीमा होती नहीं है और उसकी दृष्टि में आकाश की और अंतरिक्ष के रहस्यों को जानने की इच्छा हुई है। इसी तरह अंतरिक्ष यात्रियों की शुरुआत हुई है। कई देशों में युवक अंतरिक्ष यात्रा पर गए थे, लेकिन इस पाठ में भारतीय मूल की सुनीता विलियम नाम की महिला सफल अंतरिक्ष यात्रा के बारे में बताया गया है। लेकिन आज महिलाएं भी हर क्षेत्र में पुरुषों की बराबरी करने लगी है। इसीलिए सुनीता विलियम का भी जो नाम है उसके साथ अंतरिक्ष संबंधी रोचक बातें इस कहानी में हमें उसके जीवन के बारे में बताया गया है। यानी कि भारतीय मूल की सुनीता विलियम नामक महिला की सफल अंतरिक्ष यात्रा के बारे में यहाँ पे चर्चा की गई है। तो आज हम उसके बारे में पढ़ाई करेंगे। तो 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा। तब 88 यान यानी कि पृथ्वी पर पहुंचने जैसे उत्तेजना हुई थी। એટલે શું કહે છે કે આજે દરેક ક્ષેત્રમાં પુરુષોની બરાબરી કરી રહી છે, કોણ? સ્ત્રીઓ પણ। એટલે 20 સપ્ટેમ્બર 2007માં અમદાવાદ હવાઈ અડ્ડા ઉપર અમેરિકાથી હવાઈ જહાજ આવે છે અને ત્યાં શું થાય કે યાન પૃથ્વી પર આવી પહોંચે છે। ત્યારે ત્યાં ઉત્તેજના બધાને વધતી જોવા મળે છે। તેના વિશેની ચર્ચા વિચારણા અહીં કરવામાં આવી છે। उसमें गुजरात का गौरव था। कौन था गौरवમાં? सुनीता विलियम। એટલા માટે એને ગુજરાતનું ગૌરવ તરીકેનું સ્થાન આપવામાં આવે છે। उत्तेजना यानी कि आवेश। भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम। એટલે શું કહે છે કે ભારતની ગૌરવ એટલે શું? શાન અને વિશ્વની દીકરી કોણ છે? સુનીતા વિલિયમ। મહિલાએ કિસી भी क्षेत्र में पीछे नहीं है। એટલે શું કહે છે કે મહિલા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ રહી નથી, કારણ કે હવે તો શું થાય છે કે સ્ત્રી પણ પુરુષના પડખે એટલે કે પગલે ડગલા મિલાવીને આગળ ચાલતી જોવા મળે છે। એટલે સુનીતા વિલિયમ કોણ છે? વિશ્વની દીકરી તરીકેની ગણના પ્રાપ્ત કરે છે અને ગૌરવવંતું અને માનવંતું સ્થાન પ્રાપ્ત करे छे। आगे, महिला किसी भी क्षेत्र में पीछे नहीं है। वह उच्च से उच्च पद पर आसान तो है ही नहीं। એટલે શું કહે છે કે આટલા ઊંચા પદ ઉપર જવાનું આસાન નથી, એમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે। કારણ કે પહેલાંના જમાનામાં દીકરીઓને વધારે પડતો અભ્યાસ પણ કરાવવામાં આવતો હતો નહીં, એમને ભણવા માટે પણ મોકલવામાં આવતા હતા નહીં। એટલે કે આ પદ સુધી પહોંચવું ખૂબ જ અઘરું છે। એ માટે સુનીતા વિલિયમે અંતરિક્ષની યાત્રા કરી છે, એટલા માટે એને ભારતને ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે। ભારતની શાન અને પૂરા વિશ્વની દીકરી તરીકેની ગણના કોણ પામે છે? સુનીતા વિલિયમ પામે છે। એટલે કે હવે મહિલા પણ કોઈ પણ ક્ષેત્રમાં હવે પાછળ પડતી નથી। દરેક ક્ષેત્રમાં દરેક કાર્ય મહિલા કરી શકતી જોવા મળે છે। વહ ઉચ્ચ સે ઉચ્ચ પદ પર આસાની તો હૈ ही नहीं। એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચ પદવી મેળવવી सरल है नहीं। परंपराओं की बेड़ियों को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है।
શું કહે છે? બેડી એટલે શું? બંધન. પરંપરાઓ શું? એટલે કે રીતિ રિવાજો ચાલતા આવે છે. બેડી એટલે કે લોહે કી જંજીર, બંધન. એ તોડી અસ્તિત્વ એટલે કે હસ્તી. સાકાર એટલે કે આકાર વાલા. ક્ષમતા, સામર્થ્ય અને શક્તિ. એટલે શું કહે છે કે આ રીતિ રિવાજોના બંધનમાંથી મુક્ત થવું અને એને તોડીને બધાએ જે રીતિ રિવાજો બનાવ્યા હોય એમાં તોડીને આપણે જવું અને એમાંથી બહાર જઈને આપણે આકાર આપવો અને આપણામાં જે રહેલી છે શક્તિ એને બહાર કાઢવી, એ ક્ષમતા હવે દરેક સ્ત્રીમાં આપણને જોવા મળે છે. ધાર્યું કામ કોઈ પણ મહિલા કરી શકે છે. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम का नाम जुड़ा है. એટલે શું કહે છે? યુવા એટલે કે યુવાવસ્થાને એટલે કે યુવા પેઢીમાં ગૌરવશાળી સ્થાન અપાવનાર અને પરંપરાઓ ને રીતિ રિવાજોમાં અંતરિક્ષ ઉપર જઈને આવેલા અને પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી આવેલા એવી પહેલી મહિલા કોણ છે? મહિલા ભારતમાં કલ્પના ચાવલા હતા. અને કલ્પના ચાવલા પછી સ્થાન મેળવનાર કોણ છે? સુનીતા વિલિયમ છે. અંતરિક્ષ એટલે કે આકાશ, प्रतिष्ठा એટલે કે मान सम्मान मेळवो. सुनीता ने भारत को प्रतिष्ठा और गौरववंती किया और सफल होकर वापस आई. શું થાય છે કે સુનીતા વિલિયમે ભારતને માન અપાવ્યું, સન્માન અપાવ્યું અને ગૌરવ અપાવી અને સફળ થઈને પાછા આવે છે. એટલા માટે સુનીતા વિલિયમનું નામ अंतरिक्ष यात्रा में कल्पना चावला पछी लेवामां आवे छे. हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला है. शू कहे छे के आपणा देश में हरियाणा प्रांत में करनाल शहरनी क्याना छे? हरियाणा प्रांतना छे अने करनाल शहरना छे कल्पना चावला. ए कोण छे? प्रथम महिला अंतरिक्ष में यात्रा करीने आववा लीधे एमने मान सम्मान मळतुं जोवा मळे छे. ज्यारे माणसना सपना अने हौसला बुलंद होय छे त्यारे गमे ते सीमा सुधी पहोंची शके छे. हमारे राकेश शर्मा भी प्रथम अंतरिक्ष यात्री थे. एटले के कल्पना चावला पण अत्यारे राकेश शर्मा पण प्रथम अंतरिक्ष यात्री तरीके भारतना में स्थान पामे छे. दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंद को छूकर हमारी कल्पना ही बन गए. एटले शू कहे छे? हौसला एटले उत्साह, बुलंदी एटले के ऊंचाई. आटली अंतरिक्षनी यात्रा करवा माटे उत्साह अने ऊंचाई पर जईने आवे छे. पण दुखनी बात ए थाय छे के आटली ऊंचाईओ पर जईने आवे छे पण ए पाछा આવી શકતા નથી. એટલે આપણી કલ્પના બની જાય છે. કલ્પના ચાવલા એટલે કલ્પનામાં જ રહી જતી જોવા મળે છે. कल्पना के सपनों को और खुद के दीवा सपनों को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुँची है. शू कहे छे के कल्पना चावलाना जे सपना हता एणे पोताना स्वप्न छे. दीवा स्वप्न शू? दिन में दिखाई देने वाला स्वप्न एने शू कहेवाय? दीवा स्वप्न. એટલે કે કલ્પના ચાવલાનું સ્વપ્ન અને પોતાનું સ્વપ્ન દિવસમાં જોયું હતું એ મુકામ यानी कि लक्ष्य मंजिल बनावीने सुनीता विलियम आजे आ मुकाम सुधी पहुँच्या छे. कारण के एणे कल्पना चावलाना सपनाने पण पोतानुं स्वप्न गण्युं हतुं अने ए सपनाने जोईने एणे पूरुं करवा माटे ए छेल्ले सुधी काम करे छे. सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है. शू कहे छे के सुनीता विलियम क्याना छे? भारतना छे. ए आपणा माटे गर्वनी वात छे. आपणे कसे पण जईए अने आपणने एवुं मळे के आपणा सुरतना छे तो आपणने गर्व महसूस थाय छे के आ तो आपणा शहेरना लोको छे. एटला माटे सुनीता विलियम पण भारतना छे ए वात जाणीने आपणने गौरव प्राप्त थाय छे. उनके नाम के पीछे विलियम लगता है तो फिर भारतीय या गुजराती कैसे? शू कहे छे के एमना नामनी पाछे सुनीता विलियम लागे छे. गुजराती होय तो भारतीय होय तो એવું કંઈ પણ આપણને ત્યાં પ્રૂફ સબૂત જોવા મળતા નથી. આ પ્રશ્ન દરેકના મનમાં ઉઠતો જોવા મળે છે.
सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा हुआ है। શું કહે છે કે સુનિતા વિલિયમ એ ભારતના નાગરિક નથી પરંતુ મૂળ यानी कि जड़ એ જड़ ત્યાંના છે। उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के जुलासन गांव में हुआ था। શું થાય છે કે એમ નાગરિક સુનિતા વિલિયમ ક્યાંના છે? ગુજરાતના છે। મૂળ એમનું ગુજરાતનું છે કારણ કે એમના પિતાજી દીપકભાઈ પંડ્યાનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં जुलासन ગામમાં થયો હતો। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की। શું છે ગુજરાતમાં એમણે ઘણો બધો સમય પસાર કરેલો હતો અને અમદાવાદમાં જ એમણે માધ્યમિક શિક્ષા, આમાં માધ્યમિક એટલે 9મું અને 10મું ધોરણ, ઉચ્ચ શિક્ષણ એટલે કે ઉચ્ચતર માધ્યમિક એટલે કે 11 અને 12 ધોરણ પણ એમણે અહીં શિક્ષણ મેળવ્યું હતું। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। શું કે ડૉક્ટરી સેવા આપીને 1960માં કાયમ માટે એ અમેરિકામાં જતા રહ્યા હતા। वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। શું કહે છે કે ન્यूरोसर्जन એટલે કે મસ્તિષ્ક की सर्जरी करने वाला चिकित्सक એટલે શું કહે છે કે માથાનું જે સર્જરી કરે છે એના માટેના સારા એવા ડૉક્ટર બની ગયા હતા। उन्होंने उस्बाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की। कौन है? सुनीता विलियम है। पिता दीपक पंड्या, माता उस्बाइन के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी थी। એટલે દીપકભાઈના કેટલા છોકરાઓ હતા? 3। એટલે સુનિતા વિલિયમની પિતાનું નામ દીપક પંડ્યા અને માતાનું નામ ઉસ્બાઈન, એમના 3 જય, દીના અને સુનિતા। સુનિતાનો બધામાં સંતાનોમાં કયો ત્રીજો મતલબમાં સૌથી નાના હતા અને ત્રીજો નંબર હતો। सुनीता का जन्म 19 सितंबर 1965 में इको ओहियो अमेरिका में हुआ था। એટલે કે સુનિતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં ઓહિયો અમેરિકામાં થયો હતો। मुक्त वातावरण में पलनी सुनीता में साहसिक वृत्तिओ उभर सके। એટલે કે એકદમ ખુલ્લા વાતાવરણમાં પાલન પોષણ થયું હોવાથી અને મોટા થયા હોવાને લીધે સાહસિક વૃત્તિઓ એટલે કે સાહસ ભરેલા કામકાજ કરવાની વૃત્તિઓ એમનામાં ઉમડી હતી। એટલે કે એમને વધારે પડતી આવી સાહસ ભરેલી પ્રવૃત્તિઓ કરવાની ખૂબ જ ગમતી હતી। સુનિતા બચપન से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइक, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी। શું થાય છે કે સુનિતા વિલિયમ નાના હતા બાળપણથી તેમને દોડમાં, સ્વિમિંગમાં એટલે કે તરવું એટલે કે ઘોડાની રેસમાં, બાઇકમાં, સ્નોબોર્ડિંગમાં અને ધનુર્વિદ્યામાં આવા સાહસ ભરેલા રમતગમતમાં એમને ભાગ લેવાનું ખૂબ જ ગમતું હતું। वह मेहनती थी, એમને મહેનત કરવું ખૂબ જ ગમતું હતું। ઘરવાલે ઉસે પ્યાર સે સુની કહેતે છે। એટલે શું એમનું બાળપણનું અને લાડકવાયું નામ શું છે? સુનિતા વિલિયમનું સુની, એટલે કે ઘરમાં એમને બધા સુનીના નામથી બોલાવતા હતા। 6 साल की सुनी ने अमरीकी यात्रा नील आर्मस्ट्रांग को चांद की धरती पर उतरते देखा था, तब से मन में निश्चय कर लिया। શું કે 6 વર્ષના હતા ત્યારથી જ સુનીએ શું કર્યું? અમેરિકામાં યાત્રી નીલ આર્મસ્ટ્રોંગને ચાંદ કી ધરતી એટલે કે ચાંદના ધરતી પર ઉતરતા જોયા હતા ત્યારે એમણે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો હતો કે મારે પણ કંઈક આવું જ કરવાનું છે અને મારે બધાને કરીને બતાવવાનું છે। બચપન કા સંકલ્પ ઉસને સાકાર કિયા। એટલે કે એમણે બાળપણમાં જે પણ સંકલ્પ એટલે કે ધ્યેય લીધો હતો એને સાકાર કરીને બતાવે છે। उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स से हुई। यूनाइटेड स्टेट नेवल अकादमी मैरीलैंड की भौतिक विज्ञानों में स्नातक किया। એ શું કહે છે કે એમની હાઈ સ્કૂલની શિક્ષા मैसाचुसेट्स में हुई। यूनाइटेड स्टेट्स नेवल अकादमी
માં અને ભૌતિક વિજ્ઞાન માટે સ્નાતક. સ્નાતક એટલે શું? આપણે કોલેજના 3 વર્ષનો જે પણ અભ્યાસ કરીએ છીએ એને શું કહેવાય છે કે સ્નાતક કક્ષા, FY SY. પછી આપણે BA કરીએ કે BCom કરીએ એને શું કહેવાય છે? સ્નાતક કક્ષાનું અભ્યાસ કહેવામાં આવે છે. એન્જિનિયરિંગ मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद अनुस्नातक किया. એટલે શું કે આપણે અનુસ્નાતક એટલે કે માસ્ટર ઓફ ડિગ્રી કરી એને અનુસ્નાતક કહેવામાં આવે છે. કઈ સાલમાં? 1995 इसके पहले 1987 में नेवल अकादमी में व्यावसायिक अनुभव के लिए जुड़ी जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व था. શું થાય છે કે એ પહેલાં 1987માં આ અકાદમીમાં અનુભવ મેળવે છે, એમાં જોડાય છે. સાહસ અને શ્રમની બધી જ પ્રવૃત્તિઓનું મહત્ત્વ ત્યાં છે. इसके बाद नेवी ने एविएशन ट्रेनिंग अमेरिका में कमीशन अधिकारी बेसिंग डिवाइनिंग ऑफिसर का पद मिला. એટલે કે એમણે મોટા થયા બાદ કઈ ટ્રેનિંગ લીધી અને અમેરિકામાં જઈને કમિશનર અધિકારીની ઓફિસરની પદ પણ સુનિતા વિલિયમને મળે છે. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કિયા એટલે કે આપણે હેલિકોપ્ટરનું પણ શિક્ષણ મેળવવું પડે છે. એમને એમ આપણે ત્યાં ચંદ્ર પર જઈ શકતા નથી એટલે કે એમણે આ બધી પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પ્રશિક્ષણ કે બાદ ઓફિસર ઇન્ચાર્જ બને એટલે કે શિક્ષણ મેળવ્યા બાદ ઓફિસરનો પણ ઇન્ચાર્જમાં પણ એમને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સુનિતા કો યુનાઇટેડ સ્ટેશનલ નેવલ ટેસ્ટ પાયલટ કોર્સ કે लिए चयनित किया गया. એટલે શું થાય છે કે એમને ચયનિત એટલે કે એમને પસંદ કરવામાં આવે છે. શેના માટે? કે પાયલટ બનવા માટેનો જે કોર્સ કર્યો હતો એમના માટે એમની પસંદગી કરવામાં આવે છે. પાયલટ બનને કી સિદ્ધિ કો પ્રથમ કદમ માના એટલે કે એમણે જે અંતરિક્ષ પર યાત્રા કરવી હતી તો પાયલોટ માટે એમની પસંદગી કરવામાં આવે છે એટલે કે એનું પહેલું પગથિયું એમણે પ્રાપ્ત કર્યું છે અને પહેલી મંઝિલ તરફનો રસ્તો એમને કંઈક મળી ગયો છે એવો અહેસાસ થાય છે. અંતરિક્ષ પર જાને કી તીવ્ર ઈચ્છા હતી એટલે કે અંતરિક્ષ પર જવાની નીલ આર્મસ્ટ્રોંગ, કલ્પના ચાવડા આ બધાને નામ સાંભળીને એમનું પણ એક સપનું હતું અને એમને ખૂબ જ ઈચ્છા હતી. इसीलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई એટલે કે પોતે હિંમત હારતા નથી અને નાસામાં જઈને એમાં સફળ પણ થતા જોવા મળે છે. તબ से आज तक सुनीता नासा में कार्यरत है એટલે કે ત્યારથી લઈને આજ સુધી સુનિતા વિલિયમ નાસામાં કાર્યમાં જોડાયેલા જોવા મળે છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ એટલે કે 1998માં અંતરિક્ષમાં યાત્રી તરીકે કાર્યક્રમમાં જ્યારે જાય છે ત્યારે પણ એમને પસંદગી કરવામાં આવે છે. दुनिया में हजारों वैज्ञानिक और पायलट है पर अंतरिक्ष यात्री केवल 100 है. શું કહેવાય છે કે દુનિયામાં હજારોની સંખ્યામાં વૈજ્ઞાનિકો પણ છે અને પાયલટો પણ છે પણ અંતરિક્ષ પર જઈને આવવાવાળાની સંખ્યા ફક્ત અને ફક્ત કેટલી? 100 છે. सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम बन गई. શું કહે છે? સુનિતા વિલિયમ જ્યારે ભણવા માટે જાય છે પોતાના ખાસ મિત્ર નામ શું છે? માઇકલ વિલિયમની સાથે લગ્નના બંધનમાં બંધાય છે અને લગ્ન કરી લે છે એટલે સુનિતા પંડ્યામાંથી સુનિતા વિલિયમ બની જાય છે. માઇકલ વિલિયમ્સને સુનિતા કો સિદ્ધિ મેં સાથ દિયા એટલે કે એણે જે પોતાના અંતરિક્ષ પર જવાનો ધ્યેય નક્કી કર્યો હતો એ સિદ્ધિમાં માઇકલ વિલિયમ એને શું કરે છે? સહાય કરે છે અને એને સિદ્ધિ મેળવવા માટે મદદ પણ કરે છે અને પૂરેપૂરો સપોર્ટ પણ આપે છે. सुनीता को अंतरिक्ष की परी बनाने में कल्पना चावला ही प्रेरणा स्रोत का काम किया है. શું કરે છે કે પ્રેરણા કોના તરફથી મળે છે? કલ્પના ચાવડા તરફથી સુનિતાને અંતરિક્ષ પર જવા માટેની પ્રેરણા મળતી જોવા મળે છે. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં આપણને પ્રોત્સાહન આપવા માટે અથવા એ તરફ જવા સાચો રસ્તો માર્ગ મેળવવા માટે કોઈને કોઈ આપણને પ્રેરણાદાયક
હોય તો આપણને એ રસ્તા પર જવાની શું પ્રેરણા થતી જોવા મળે છે। તો અહીં પણ સુનિતા વિલિયમને અંતરિક્ષ પર જવા માટે કલ્પના ચાવલા દ્વારા જ પ્રેરણા મળતી જોવા મળે છે। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोग ने राहत की सांस ली। એટલે શું થાય છે કે સુનિતા વિલિયમ જ્યારે અંતરિક્ષ યાત્રા કરવા માટે જાય છે, કેટલા 8 વર્ષોમાં પહેલી મહિલા જે કલ્પના ચાવલા છે તો પણ આવતી વખતે મૃત્યુ પામે છે અને આપણી કલ્પના બની જાય છે, પણ 8 વર્ષ પછી અંતરિક્ષની યાત્રા કરવાવાળી બીજી મહિલા કોણ છે? સુનિતા વિલિયમ। એ પાછા સહી સલામત પાછા આવી જતા જોવા મળે છે। એટલે બધા કેવા રાહતનો શ્વાસ લે છે અને બધાને હાશ થતું જોવા મળે છે। अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। તે શું કહે છે કે જ્યારે પાછા આવે છે ત્યારે સમયનું બધાની સામે શેર કરે છે, અનુભવ બધાને જાણ કરે છે કે જ્યારે પોતે પાછા આવે છે એ સમય દરમિયાન કલ્પનાની સાથે એણે જે સમય વિતાવ્યો હતો એ ખૂબ જ સુખરૂપ એમનો અનુભવ રહ્યો છે, સુખદ અનુભવ રહ્યો છે। हम दोनों की रुचि काफ़ी अलग थी लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था। એટલે શું કહે છે કે અમારા બંનેનો રસ બધી પ્રવૃત્તિઓમાં અલગ અલગ હતો, પણ એક જ વસ્તુ છે કે આપણે બંને ભારતીય છે। આ જે સૂત્રમાં આપણને એક રાખવાનું કામ કરે છે, આપણને એક સૂત્રમાં પરોવી રાખે છે કે આપણે ભારતીય છે। दोनों को भारतीय संगीत से बेहद लगाव था। એટલે કે ભારતનું જે સંગીત છે એ સંગીતમાં બંનેને ખૂબ જ રસ હતો। કલ્પના से मुझे काफ़ी कुछ सीखने को मिला। કોણ કહે છે? સુનિતા વિલિયમ જણાવે છે કે કલ્પના ચાવલાથી મને ઘણું બધું કંઈક શીખવા મળ્યું હતું। એમ કહેવાય છે ને કે આપણે માણસ લખતા લખતા લહ્યો થાય છે તેમ શીખતા શીખતા પણ ઘણું બધું શીખી જાય છે। એટલે હંમેશા આપણે सीखવામાં કોઈ પણ વસ્તુની નાનમ રાખવી જોઈએ नहीं। जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। એટલે કે 1998 સુનિતાને નાસા માટે પસંદગી કરવામાં આવે છે। अगस्त 1998 में उन्होंने नासा के प्रशिक्षण प्रारंभ कर दिया था। એટલે કે नासा માટેનું પ્રશિક્ષણનો પ્રારંભ કરી દીધો હતો। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। શું થાય છે કે એ પોતે જ પ્રશિક્ષણ મેળવીને પોતાને જાત ઉપર અને આત્મવિશ્વાસ વડે અંતરિક્ષની યાત્રા કરવા માટે તૈયાર થઈ જાય છે। सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेप में ज़िंदगी आसान नहीं है। એટલે શું કહે છે સુનિતા વિલિયમ કે ત્યાં જીવન જીવવું સહેલું નથી। અંતરિક્ષમાં એટલે કે આકાશમાં जीवन जीवવું સહેલું નથી, ઘણી બધી મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે। खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। સુનિતા વિલિયમ શું જણાવે છે આપણને કે ત્યાં જમવાથી લઈને નહાવા સુધીની બધી જ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। लौटने में मुश्किल होती है। શું કહે છે કે જ્યારે પાછું આવવાનું હોય છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। आरंभ में चलने और फिरने में दिक्कत होती है। શું કહે છે કે आरंभ में चलने और फिरने में दिक्कत होती है, हड्डियाँ कमजोर हो जाती है। શું કહે છે કે આરંભમાં એટલે કે શરૂઆતના દિવસોમાં ચાલવા અને બેસવા માટે આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે અને આપણા જે હાડકાં હોય છે ખૂબ જ ઢીલા થઈ ગયેલા હોય છે, એમાં શક્તિ હોતી નથી, એટલે કમજોરી આપણને મહેસૂસ થતી જોવા મળે છે। દિમાગ તૈયાર હોને મેં સમય લગતા હૈ। એટલે કે મગજ એ વસ્તુમાં ટેવાવા માટે અને એ માહોલમાં આપણે ટેવાવા માટે સમય લાગે છે। સુનિતાને खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया था। એટલે શું કરે છે કે એના માટે પણ આપણે વારંવાર પ્રશિક્ષણ લેવું પડે છે અને મનથી મજબૂત બનવું પડે છે, તો જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ। वैज्ञानिक तकनीकें भरे व्याख्यान रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उन्हें यान आदि के बारे में जानकारी प्राप्त की। એટલે કે અંતરિક્ષ પણ જવા માટે વૈજ્ઞાનિક તકનીકને પણ આપણે ઉપયોગ કરવો પડે છે અને એના માટે પણ વિશેષ પ્રકારની શિક્ષણ આપણે મેળવવું પડે છે અને ત્યાં રહેવું પણ સહેલું નથી।
उसके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। गोताखोरी એટલે શું? ગહેરે સમુદ્ર में ડૂબકી લગાવવાના, એટલે કે ત્યાં સમુદ્રમાં ડૂબકી લગાવવા માટે પણ આપણે શિક્ષણ મેળવવું પડે છે. સ્પેસ વોક એટલે કે સ્પેસ શટલમાં આપણે કેવી રીતે રહેવું, ચાલવું, એના માટે પણ આપણે શિક્ષણ મેળવવું પડે છે. अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलों के बारे में જાના, એટલે કે અંતરિક્ષ યાત્રા કરતી વખતે એના સંદર્ભમાં વૈજ્ઞાનિકને લગતી ઘણી બધી જાણકારીઓ અને મુશ્કેલીઓ ने बाबते जान थई हती. वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्ण तैयार हो चुकी थी. એટલે કે ત્યાં જે મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓ માટે એ મગજથી ખૂબ જ તૈયાર થઈ ગયા હતા. સુનિતા પૂરી તૈયારી के लिए 9 दिन पानी के अंदर भी रही, એટલે કે ત્યાં રહેવા માટે 9 દિવસ સુનિતા વિલિયમ પાણીની અંદર પણ રહી છે. પ્રશિક્ષણ ખતમ होने में करीब 8 साल लगे, એટલે કે આ બધું જ શિક્ષણ મેળવવા માટે, અંતરિક્ષ પર યાત્રા કરવા માટે 8 વર્ષ સુધી એ અભ્યાસ કરે છે. तो विद्यार्थी मित्रों, यहाँ तक आज हमने पढ़ाई की, तो आपको उनमें से सवाल जवाब लिखने हैं. बाद में हम लोग जहाँ से बाकी है वहाँ से हम लोग पाठ के बारे में पढ़ाई करेंगे.